નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી હેલ્પિંગ એડમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તમે સ્ક્રીન ઉપર એક શબ્દ જોઈ રહ્યા છો, વ્યક્તિત્વમ. હવે આ વ્યક્તિત્વમ શું છે, એ શા માટે છે, કેવી રીતે છે, આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરીશું. એની પહેલાં આપ સૌને ખબર છે, આપણી ચેનલ ઉપર જીપીએસસી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝના 7 એપિસોડ ઓલરેડી આપણે મૂકેલા છે. હવે મિત્રો, આ જીપીએસસી ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝ એ શેના માટે છે? તો કે એક વિદ્યાર્થી કે જેને પહેલી વખત ઇન્ટરવ્યૂ છે અને બીજો વિદ્યાર્થી કે જેને કદાચ ચોથું ઇન્ટરવ્યૂ છે, ત્રીજું ઇન્ટરવ્યૂ છે, આ તમામ પ્રકારના વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ માટે એક બેઝિક વસ્તુ કે જે કરવાની જ છે અથવા તો જે અવોઇડ કરવાની છે એની જાણકારી એક સરળ શબ્દોમાં મળી રહે, એક ફોર્મેટની અંદર મળી રહે, એટલા માટે આપણે ઇન્ટરવ્યૂ શિષ્ટાચાર સિરીઝ શરૂ કરી છે અને આ કન્ટિન્યુ જ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, મને ઘણા બધા વિદ્યાર્થીઓનો પર્સનલમાં મેસેજ આવતો હોય ટેલિગ્રામની અંદર કે સર, આ મારો ડાઉટ છે, મને આ વસ્તુની અંદર કોન્ફિડન્ટ ફીલ નહીં થતું. તો એવું શા માટે થાય છે? આપણે આ એપિસોડ મૂકેલા છે, તેમ છતાં મિત્રો એક વાત સમજો, ઇન્ટરવ્યૂ એ એક સબ્જેક્ટિવ મેટર છે. આની અંદર જ્યાં સુધી તમે પોતે અનુભવ નહીં કરો ત્યાં સુધી કોન્ફિડન્સ કદાચ ન પણ આવે, તો જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ એક્સપર્ટ કહી શકાય, કોઈ પ્રોફેસર કહી શકાય, જે ઇન્ટરવ્યૂનો અનુભવ કરેલા હોય અથવા તો ભણાવતા હોય ઇન્ટરવ્યૂ વિશે, એનો તમે અભિપ્રાય ના લ્યો ત્યાં સુધી ઘણી વખત તમને મનમાં ને મનમાં ડાઉટ થતા રહે છે. અને બીજી વસ્તુ હું એક એક્ઝામ્પલથી સમજાવું. કોઈ વ્યક્તિ છે, કોઈ વિદ્યાર્થી છે, એણે એક ઇન્ટ્રોડક્શન બનાવ્યું. આપણે શિષ્ટાચાર સિરીઝની અંદર જે કીધું છે એ પ્રમાણે એણે ઇન્ટ્રોડક્શન બનાવી દીધું. પરંતુ આ ઇન્ટ્રોડક્શન છે એ એના માટે કારગર નીવડશે કે નહીં નીવડે એની સાબિતી અથવા વેલિડેશન ક્યાંથી મળશે? એણે એક ફોર્મેટ છે એ અપનાવી લીધું છે, ઇન્ટ્રોડક્શન બનાવી દીધું, એવું કીધું છે, એવું ડ્રેસિંગ પણ કરીને ગયા, પણ આ ડ્રેસિંગ છે એ પ્રોપર છે કે નહીં એનો ડાઉટ મનમાં રહેતો હોય છે. તો આ જે ગેપ છે એ ગેપને ફિલ કરવા માટે આપણે વ્યક્તિત્વમ લઈ આવી રહ્યા છીએ કે જેની અંદર હું વ્યક્તિ દીઠ એક સ્ટુડન્ટ દીઠ જે આપણી સાથે જોડાશે, કનેક્ટ થશે, એ વિદ્યાર્થીઓને એમનો જે ડાઉટ છે અથવા આમાં શું શું છે આપણે બધું અંદર આગળ જોશું, એ તમામ વસ્તુની અંદર ગાઈડ કરવાનો પ્રયત્ન કરીશું. એટલા માટે છે આપણે વ્યક્તિત્વમ. હવે વ્યક્તિત્વમ આપણે શરૂઆતમાં જોયું કે આ શું છે, વોટ ઇઝ વ્યક્તિત્વમ, બરાબર? તો આપણે વોટનો જવાબ હમણાં જ આપ્યો, પણ આને એક શબ્દોની અંદર ઢાળવું હોય તો વ્યક્તિત્વમ શું છે? વ્યક્તિત્વમ એ છે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન અપસ્કિલિંગ. હવે આ શબ્દ તમે વાંચો વિદ્યાર્થીઓ, ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન અપસ્કિલિંગ. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, હું ફરીથી કહું છું, આ એક કમ્યુનિકેશન અપસ્કિલિંગ છે. હું તમને કોઈ ટેકનિકલ ગાઈડન્સ નહીં આપું આની અંદર, બિકોઝ ચોખ્ખી વાત છે, મારું જે ટેકનિકલ અથવા તો નોન ટેકનિકલ ફિલ્ડ છે, મારું જે નોલેજ છે એ એક મર્યાદિત છે ને. અને જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ અલગ અલગ સ્ટ્રીમના આવતા હોય છે, અલગ અલગ જોબ પ્રોફાઇલ માટે ઇન્ટરવ્યૂ આવતા હોય છે. તો ઓબ્વિયસ છે કે આ બધી જ જોબ પ્રોફાઇલનું ટેકનિકલ નોલેજ મારી પાસે ના હોય, પણ હું તમને ગાઈડ કઈ વસ્તુમાં કરીશ? વ્યક્તિત્વ શું આપે છે તમને? તમારી જે પર્સનાલિટી છે અને ઇન્ટરવ્યૂનો ગેટવે એટલે કે ઇન્ટ્રોડક્શન, આની અંદર તમને મદદ કરશે. એ આપણે આગળ જોઈએ. ચાલો, કઈ કઈ વસ્તુમાં મદદ કરશે ને આગળ જોઈએ, એનો જવાબ તમને અહીંયા મળશે વાયની અંદર. આ વ્યક્તિત્વ શા માટે? જો ટેકનિકલ નોલેજમાં નથી આપને મદદ કરતું તો શેના માટે છે? તો મિત્રો, સૌથી પહેલાં ઇન્ટરવ્યૂનો ગેટવે કહેવામાં આવે આને. અને શા માટે ગેટવે કહેવામાં આવે? તમારું ઇન્ટ્રોડક્શન તમારા ઇન્ટરવ્યૂનો ટોન નક્કી કરશે. આપણે ઓલરેડી આ વાત કરેલી જ છે. અને એક સારું ઇન્ટ્રોડક્શન તમને ઇન્ટરવ્યૂમાં બહુ મોટી એજ આપી જાય છે.
એટલા માટે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવશે કે તમારી જે જોબ પ્રોફાઇલ છે એનું આખું એનાલિસિસ કરીને, તમારા બેકગ્રાઉન્ડનું એનાલિસિસ કરીને એક એવું ઇન્ટ્રોડક્શન તૈયાર કરવામાં આવે જે તમને ઇન્ટરવ્યૂમાં હેલ્પફુલ રહે. તો એના માટે આપણે વ્યક્તિત્વ છે. બીજું કે મિત્રો, કમ્યુનિકેશન જ્યારે આપણે કરતા હોઈએ, જો નોર્મલ કમ્યુનિકેશન છે એની અંદર આપને કોઈ તકલીફ ના પડતી હોય, પણ ઇન્ટરવ્યૂ કેવું છે, હવે આપને ખબર છે કે અત્યારે 12,000 થી 13,000 ઇન્ટરવ્યૂ પેન્ડિંગ છે. હવે એવા સમયે આપણે કોઈ જોબનું ઇન્ટરવ્યૂ આપીએ છીએ જીપીએસસીનું, અને એમાંય આપણું પહેલું જ ઇન્ટરવ્યૂ હોય, તો પ્રોબ્લેમ શું થાય કે આપણી અંદર એક ફિયર હોય છે કે હું પાસ થઈશ કે નહીં, ફેલ થઈ જઈશ તો શું થશે. તો આવા સમયે આપણું કમ્યુનિકેશનમાં એક ફ્લો આવતો હોય છે, મતલબ ખામીઓ થઈ જતી હોય છે, અને આ ભયના લીધે તમે તમારા નેચરલ ટોનમાં જતા રહો. નેચરલ ટોનમાં ઘણી બધી ખામી હોય. ઇન્ટરવ્યૂમાં કેવું છે, આપણે થોડુંક પોલિશ થઈને ગયા હોઈએ. એટલા માટે આપણે એવી હેબિટ તૈયાર કરીશું, ઇન્ટરવ્યૂની તૈયારી એવી રીતના કરીશું કે આપણું કમ્યુનિકેશન છે એની જે ભૂલો છે એને આપણે આઈડેન્ટિફાઈ કરવાની ટ્રાય કરીએ, એને રિમૂવ કરી દઈએ. બરાબર? એટલે તમારી જે વાતચીતનો ઢંગ છે, તમારી લેંગ્વેજ છે, એમાં અમુક વસ્તુ જે ખામીઓ હોય, જે નોટિસ કરીશું, એ તમને આઈડેન્ટિફાઈ કરી અને આપણે રિમૂવ કરવાની ટ્રાય કરશું. ત્યારબાદ દરેક વ્યક્તિ એની સ્ટ્રેન્થ અને વીકનેસ અલગ અલગ હોય. કોઈ વ્યક્તિ છે એની પાસે સારી કમ્યુનિકેશન સ્કિલ હોય, તો કોઈ વ્યક્તિ પાસે સારું ટેકનિકલ નોલેજ હોય, કોઈ વ્યક્તિ છે એની હોબીઝ સારી હોય. તો આ રીતે દરેકની અલગ અલગ સ્ટ્રેન્થ વીકનેસ હોય. એ મુજબ હું ટ્રાય કરીશ કે તમારી પાસે તમને એવી ઇન્સાઇટ આપું કે તમે એનો મેક્સિમમ યુઝ કરી શકો ઇન્ટરવ્યૂમાં, ખાસ કરીને તમારા ઇન્ટ્રોડક્શનની અંદર. આ સિવાય ડ્રેસિંગની અંદર તમને કોઈ પણ ડાઉટ્સ હોય, અથવા તો તમારી પાસે ડ્રેસીસ શું પહેરવું એ વસ્તુ તમારે કન્ફ્યુઝ છો કે આ મારે પહેરવું જોઈએ કે ના પહેરવું જોઈએ, આ બધી વસ્તુમાં હું હેલ્પ કરીશ. અને ઓવરઓલ તમારી જે પ્રોફાઇલ એનાલિસિસ છે, તમે કોઈ કોર્સિસ કરેલા હોય તો એમાંથી કેવા ક્વેશ્ચન આવી શકે, કેવા કાઉન્ટર ક્વેશ્ચન્સ આવી શકે, આ બધાનું ડિસ્કશન આપણે કરીશું આ વ્યક્તિત્વની અંદર. બરાબર? સમજાઈ ગયું? હવે કઈ રીતે, આ શું છે, આ કેવી રીત, શેના માટે છે, આ બધી વસ્તુ આપણે જોઈ. હવે આપણો પ્રશ્ન છે હાઉ, કઈ રીતે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિત્વની અંદર જોડાવા માગતા હોય, સૌથી પહેલાં તમારે ટેલિગ્રામ ચેનલ એક છે આપણી જ, જીપીએસસી હેલ્પિંગ હેન્ડ. તમે ટેલિગ્રામની અંદર સર્ચ કરશો તો જીપીએસસી હેલ્પિંગ હેન્ડ નામની એક ટેલિગ્રામ ચેનલ છે, એ તમને મળી રહેશે. અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર પણ મેં લિંક આપેલી છે, તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની છે. એની અંદર જ એડમિનની અંદર મારું આઈડી આપેલું છે, ત્યાં તમારે મને પર્સનલમાં મેસેજ કરવાનો છે. એટલે તમે જેવો મને મેસેજ કરશો, તમને એક ડિટેલ એપ્લિકેશન ફોર્મ આપી દેવામાં આવશે. ડિટેલ એપ્લિકેશન ફોર્મની અંદર શું હશે, એમાં તમારે તમારી ડિટેલ્સ લખવાની છે. તમારે ઇન્ટરવ્યૂ કયું છે, ત્યારબાદ કઈ તારીખે છે, તમારું બેકગ્રાઉન્ડ, આખી ડિટેલ્સ, તમારી ડિટેલ્સ, સમજો ને તમે. DAF તમારે ભરી અને સેન્ડ કરવાનું છે. હવે તમારું એક મોક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, ત્યારબાદ એક વિડીયો કોલ સેશન હશે. મોક ઇન્ટરવ્યૂ બાદ તરત જ એની અંદર તમને રિવ્યૂ આપવામાં આવશે, તમારી જે ખામીઓ છે, અથવા તો આપણે આગળ જે ડિસ્કશન કર્યું છે એ જ વસ્તુ આ મોક ઇન્ટરવ્યૂ બાદ જે વિડીયો કોલ સેશન હશે એની અંદર આપણે એડ્રેસ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ટેકનિકલ છે ગાઈડન્સ કોઈ હશે નહીં, આપણે વાત કરી લીધી છે. અને આ સિવાય એવું જ નહીં કે આપણે આ એક સેશનની અંદર પૂરું કરી દઈશું. તમને કોઈ પણ સમયે ઇન્ટરવ્યૂ રિલેટેડ ક્યારેય પણ કોઈ ડાઉટ હોય, તમે મને મેસેજ કરી શકો છો, અને હું સમયની અવેલેબિલિટી પ્રમાણે તમને ચોક્કસપણે મદદ કરીશ. અને ફક્ત જે વિદ્યાર્થી જોડાય છે એના માટે જ નથી, આ વસ્તુ છે દરેક વિદ્યાર્થી માટે છે. હા, કોઈ પણ સમયે ઇન્ટરવ્યૂ પહેલાં બધી જ પ્રકારની મદદ ફક્ત જોડાયેલા વિદ્યાર્થી માટે છે. પણ તમને ક્યારેય પણ નાના મોટા ડાઉટ હોય ને તમારા ઇન્ટરવ્યૂના,
એ તમે મને મેસેજ કરશો તો કદાચ વાર લાગશે જવાબ દેવામાં, બિકોઝ મારી પણ કેટલીક જવાબદારીઓ છે, પણ તમને જવાબ મળી રહેશે. એવું નથી કે જે વિદ્યાર્થીઓ જોડાય છે એના માટે જ છે, બરાબર. અને આપણે આ વ્યક્તિત્વમ છે એની અંદર જે વિદ્યાર્થીઓ જોડાવા માગે છે તો એના માટે ફીસ છે. પ્રયત્ન કર્યો છે કે આપણે બધા જ માટે અફોર્ડેબલ રાખીએ. 999 ફીસ છે. આ ફી છે એ સમયની છે, જે હું સમય ફાળવું છું તમારા માટે, તમારા વિશે જાણી અને તમારા માટે ઇન્ટ્રોડક્શન તૈયાર કરવા માટે, અને તમને ઇન્ટરવ્યૂ માટે થોડા મારાથી બની શકે એટલા તમને રેડી કરવા માટે. એક્સપિરિયન્સ શેરિંગનો કદાચ હું ફીસ ના પણ લઉં, પણ મારી જે હું માનું છે કે સૌથી વધુ કિંમત છે સમયની છે. એટલે આ સમયની કિંમત છે. જે વિદ્યાર્થીઓ જોડાવા માગતા હોય તે આગળ કીધું એમ ટેલિગ્રામ થ્રુ કોન્ટેક્ટ કરી શકે છે, અથવા તો તમારો કોઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. કમેન્ટ સેક્શનની અંદર તમે જણાવશો, તમને આન્સર મળી રહેશે, બરાબર. થેન્ક યુ વેરી મચ. આપ સૌએ જીપીએસસી હેલ્પિંગ હેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી, જો ના કરી હોય તો કરી દો. ઇન્ટરવ્યૂ રિલેટેડ આપણે તમામ પ્રકારના વિડીયોઝ આ ચેનલની અંદર મળી રહેશે, અને હું પ્રયત્ન કરું છું કે ઇન્ટરવ્યૂ સિવાય પણ અલગ અલગ ટોપિક પર તમને વિડીયો મળી રહે, પણ વિડીયોઝની અંદર તમને કંઈક ફ્રૂટફુલ મળી રહે એટલા માટે આપણા વિડીયોઝ લેટ આવે છે, બરાબર. તમારા કોઈ પણ ડાઉટ હોય અગેઇન કમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. વિડીયો શેર કરજો, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ વેરી મચ.